નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે। તે અનુસાર 22 થી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવો વરસાદ પડશે, તો 24 થી 27 ઓગસ્ટ દરમિયાન સુરત અને ભરૂચમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। તેમજ પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે। 23 થી 26 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે, જ્યારે ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા છે। આ સિવાય સપ્ટેમ્બરમાં પણ મેઘરાજા ગુજરાતમાં પોતાની કૃપા વરસાવશે, એવી આગાહી કરવામાં આવી છે। મુખ્યમંત્રીના મોટા નિર્ણયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સિવિક સેન્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે। ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે, અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, જેમના થતી નાગરિકો છે જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સિવિક સેન્ટર્સની અંદર કરાવી શકશો। ભૂગર્ભ જળ ઊંચા લાવવા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। તો આ માટે ગુજરાતની અંદર બંધ અને બિનઉપયોગી હાલતની અદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી તેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકારે ₹150 કરોડની જોગવાઈ કરી છે, જેના થકી 10,000 ખાનગી ટ્યુબવેલ છે જેમને વરસાદી પાણીથી કરવામાં આવી છે, અને આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા પ્રયાસો થાય છે। ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે, જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે નેફસાના રેશન કાર્ડ ધારકો કે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને પીએમજય યોજના હેઠળ આવરી લેવામાં આવશે, એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે। ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે। તો ગુજરાતના જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે। મુખ્યમંત્રીના મોટા નિર્ણયો। 54 નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો અને વાહનોની ખરીદી માટે સરકાર દ્વારા 63 કરોડ રૂપિયાની કરી ફાળવણી કરવામાં આવી છે। 54 નગરપાલિકાઓની અદર 71 ફાયર વાહનો અને સાધનોની ખરીદી માટે GQDC દ્વારા કરવામાં આવશે, અને આ નિર્ણય થકી સિટીમાં રહેલા લાખો લોકોને થશે ફાયદો। આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ। હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતને ફરી મેઘરાજા ગમરોળશે, તેમજ 5 જિલ્લા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। બુધવારે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જ્યારે હજુ પણ આગામી 7 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે। તો આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જન્માષ્ટમીના તહેવાર પહેલા ડબલ રાશન। જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને ડબલ ફિલ્ટર્ડ સિંગતેલનું વેચાણ કરવાનો ગુજરાત પુરવઠા વિભાગે નિર્ણય લીધો છે, જેમાં ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારો માટે અને તે પછી દિવાળીના તહેવારોમાં 1 થી 1 લીટર સિંગતેલ આપવામાં આવશે। સિંગતેલ 1 લીટર દીઠ 100 રૂપિયાના ભાવે આપવામાં આવશે। ઓગસ્ટ 2024 અને ઓક્ટોબર 2024 એમ 2 માસ દરમિયાન ડબલ ફિલ્ટર્ડ તેલનું વિતરણ રાશન કાર્ડ ધારકોને કરવામાં આવશે, જેમાં ઓગસ્ટ મહિનામાં બીપીએલ તથા અંત્યોદય કેટેગરીના રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થા વિશે વાત કરીએ